સુરત સહિત સમગ્ર દેશમાં નીટ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થી પાંખ એબીવીપી બાદ એનએસયુઆઈ પણ મેદાને આવ્યું છે। એનએસયુઆઈ દ્વારા આજે વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સામે પુતળા દહન સહિતનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। જો કે પોલીસે પુતળા દહન અગાઉ જ 25 કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। એનએસયુઆઈ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। યુનિવર્સિટીના ગેટ સામે આશ્ચર્યજનક કાર્યક્રમ થાય તે પહેલા જ કાર્યકર્તા અને નેતા પોલીસ પકડમાં આવ્યા હતા। 25 થી વધુ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી। કોઈપણ પરમિશન વગર કાર્યક્રમ આયોજિત કરતા અટકાયત કરાઈ હતી। નેશનલ ટેસ્ટ એજન્સીના પુતળાનું દહન કરવાના હતા। વિનર્મદ યુનિવર્સિટીના મુખ્ય ગેટ બહાર રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું, જેથી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે વિરોધ પ્રદર્શન અગાઉ જ પુતળા સહિત કાર્યકરોની અટકાયત કરી હતી। બાદમાં ટ્રાફિક જામ થયો હોવાથી તેને પણ હળવો કર્યો હતો। એમાં વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે તો અમારી સુરત શહેર એનએસયુની એક જ માંગણી છે કે નીટની પરીક્ષા રદ કરીને ફરી પરીક્ષા લેવામાં આવે અને વારંવાર જે આ પેપર લીક થાય છે એના દ્વારા બેરી મૂંગી સરકાર પોતાની આંખ ખુલે અને આમાં જે બી કસૂરવાર છે તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે। તો કઈ રીતની આજે વિરોધ કઈ રીતનો કરવાનો હતો? આજે અમારો સુરત શહેર એનએસયુઆઈ દ્વારા શાંતિ ધરણાનો પ્રોગ્રામ હતો અને સુરત શહેર એનએસયુઆઈ દ્વારા અમારી વિદ્યાર્થીઓની એક જ માંગણી હતી કે વારંવાર આ વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થાય છે તે અન્યાય દૂર કરો અને જે પણ કસૂરવાર છે એની સામે કડકમાં કડક પગલાં લો। આશ્ચર્યજનક વિરોધની વાત હતી, કઈ રીતે? આશ્ચર્યજનકમાં આજે અમારો અર્થીનો પ્રોગ્રામ હતો અને શાંતિ ધરણાનો પ્રોગ્રામ હતો। તો શું થયું પછી? કઈ રીતે? આજે અમને પોલીસ દ્વારા અમારા ધરણા પ્રોગ્રામ જે હતો તે અમને કરવા દેવામાં આવ્યો નથી અને અમારી અટકાયત કરવામાં આવે છે। તેનો વિરોધ છે શા માટે? આજે જે ભારતભરમાં નીટની એક્ઝામ લેવામાં આવી અને જે પેપરમાં સાહેબ ઇન્ટરવ્યુ આપવા દો સાહેબ ઇન્ટરવ્યુ આપવા દો જે નીટની એક્ઝામ લેવામાં આવી અને એ એક્ઝામમાં જે ગેરરીતિ થઈ તેના માટે સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ વિરોધ કરી રહ્યું છે અને આવનારા સમયમાં જો સરકાર આ બેરી મૂંગી સરકાર અન્ય જે બી કસૂરવાર છે એની સામે પગલાં નહીં લે તો અમે ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરીશું અને જો આ સરકાર એમ નહીં માને તો અમે એનએસયુના વિદ્યાર્થીઓ ભગતસિંહ બનતા પણ વાર નહીં લાગે અને વારંવાર વિદ્યાર્થીઓની આ પરીક્ષાની ગેરરીતિ થઈ રહી છે પણ આ બેરી મૂંગી સરકાર એના સામે કઈ પગલાં નથી લઈ રહી પણ આ વખતે આ વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થયો તે ચાખી લેવામાં નહીં આવે। અમે એનએસયુઆઈના 50 થી 60 વિદ્યાર્થીઓ છે જે શાંતિપૂર્ણક ધરણા કરવા જઈ રહ્યા છે પણ અમને ધરણા કરવામાં આવતી નથી અને અમને અહીંથી ડિટેન કરવામાં આવે છે અને અમને અહીંથી ધરપકડ કરી લેવામાં આવી છે। અત્યારે અમારે એનએસયુના 51 કાર્યકર્તા છે। અમારે એનએસયુના પ્રમુખ મયુરભાઈ ઘાણેકરને લઈ જવામાં આવ્યા છે અને તમે અત્યારે જોઈ રહ્યા છો કે અમે જે વિદ્યાર્થીઓ છે તે પણ ધરપકડ કરવાની તૈયારીમાં છે। આજરોજ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા એક વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાનો પ્રોગ્રામ કરેલો હતો અને એમાં એમણે કોઈ પણ જાતની પરમિશન લીધેલી નથી, જેથી આશરે 25 થી 30 કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવેલ છે। સુરક્ષા વ્યવસ્થા કયા પ્રકાર રાખવામાં આવી? પૂરતો પોલીસ ફોર્સ રાખવામાં આવેલો હતો। યુવા કાર્યકરો હોય અને ઘર્ષણ થવાની સંભાવના હોય પૂરતો પોલીસ ફોર્સ રાખવામાં આવેલો। આશ્ચર્યજનક કાર્યક્રમમાં એ લોકોએ પુતળા દહનનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું પણ પોલીસે એને અસફળ બનાવ્યો છે। નીટ પેપર મામલે સમગ્ર ભારતની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરતની વાત કરવામાં આવે તો સુરતના એનએસયુઆઈ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો સુરત યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે સુરતના એનએસયુઆઈ કાર્યકર્તા દ્વારા અહીં નીટની પરીક્ષા રદ થાય તે માટેનો વિરોધ પ્રદર્શન કરવા માટે આવી રહ્યા હતા ત્યારે સુરત પોલીસ દ્વારા અર્ધ રસ્તામાંથી જ તેમને ડિટેન કરવામાં આવ્યા। સમગ્ર જે એનએસયુઆઈના કાર્યકર્તા હતા તેને પોલીસ વાહનની અંદર બેસાડી દેવામાં આવ્યા અને તેમને ક્યાંક ને ક્યાંક ડિટેન કરવામાં આવ્યા છે। એનએસયુઆઈ કાર્યકર્તાની એક જ માંગ છે જે નીટની પરીક્ષામાં ધાંધલીઓ થઈ રહી છે તેને ક્યાંક ને ક્યાંક રદ કરવામાં આવે અને ધર્મેન્દ્ર પ્રધાનને જે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી, તપાસના આદેશો આપવામાં આવ્યા છે તે ખાલી ફક્ત ઢોંગ છે એવું એનએસયુઆઈના કાર્યકર્તા દ્વારા જણાવવામાં આવ્યું। પરંતુ જે નીટની જે પરીક્ષા છે તેને રદ કરવાની માંગ સાથે આજે એનએસયુઆઈના કાર્યકર્તા સુરત યુનિવર્સિટી ખાતે પુતળા દહનનો પણ કાર્યક્રમ કરવાના હતા। તે દરમિયાન પોલીસે અર્ધ રસ્તામાંથી જ તેમને ડિટેન કરી પોલીસ વાહનમાં બેસાડી લઈ ગયા હતા। કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।